નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના સિનિયર વકીલની ગાડી ઉપર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલની ગાડીના પાછળ તેમજ ડ્રાઈવર સાઈડની પાછળનો કાચ તોડી બે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બોડેલી પોલીસે પંચનામું સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સિનિયર વકીલે હુમલાખોરો સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના બોડેલી બાર એસોસિએશન ગંભીર શબ્દોમાં એને વખોડી નાખે છે અને આ ઘટનાની તપાસ માટે ગઈકાલે અમે બોડેલી પોલીસ સ્ટેશનની અંદર તમામ વકીલ મિત્રો સાથે જઈ અને આ ઘટનાની એફઆઈઆર કરવામાં આવેલી છે. એફઆઈઆર રાત્રે 11 વાગ્યા સુધી બોડેલી પોલીસ સ્ટેશનની અંદર એની તમામ પૂર્તતા કરી અને બીજા દિવસે સ્થળ સ્થિતિનું પંચનામું થયું, પથ્થર રિકવર કરવામાં આવ્યા, ગાડીનું પંચનામું કરવામાં આવ્યું તથા પોલીસ દ્વારા એના સીડીઆર રિપોર્ટો અને ટાવર ડમ્પની પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એટલે વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા માટે બોડેલી પોલીસ સ્ટેશનથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. માનનીય પીએસઆઈ શ્રી મેડમ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે, બોડેલીના પીએસઆઈ શ્રી. અને આ તબક્કે મારે બોડેલી બાર એસોસિએશન અમારા સિનિયર ધારાશાસ્ત્રીના પરિવાર પરની ગાડી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, એવું રાજ્યની અંદર દરેક જગ્યાએ વકીલને ઉપર હુમલો થયો છે અને વકીલશ્રીઓના મૃત્યુ પણ થયા છે. તાજેતરમાં એ જામનગર હોય, એ કચ્છ હોય, એ ભરૂચ જિલ્લાની હોય વકીલશ્રીનો. તો આ જે ઘટનાઓ વકીલો ઉપર હુમલાની જે થઈ રહી છે એની અંદર અમે રાજ્ય સરકારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અમે માંગણી કરીએ છીએ કે હવે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ની માંગણી કરી અને હવે વકીલ સુરક્ષા ધારો લાવવાની ખૂબ તાતી જરૂરિયાત ઉભી થાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.